અમદાવાદીઓ માટે આવી ગયા છે ખૂબ જ મોટા સમાચાર। જો તમારી સુભાષ બ્રિજ પર અવરજવર રહેતી હોય તો આ જાણકારી તમારા માટે છે। તત્કાલિક અસરથી કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ પર તિરાડો જોવા મળતા લોકોની સુરક્ષાના કારણોસર આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। કોર્પોરેશન તરફથી માહિતી મળતા પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આ બ્રિજ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રકારે આજે મોડી સાંજે અહીં બ્રિજ પર ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો। કેટલીક જગ્યાએ આ બ્રિજ ઉપર તિરાડો હતી અને તેમાં પણ ખાસ કરીને શાહીબાગથી જે આરટીઓ તરફ જવાનો રસ્તો છે તે વધુ ક્ષતિગ્રસ્ત જોવા મળતા આખરે આ બ્રિજ પર વાહનોની અવરજવરને તત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે। અત્યારે કન્સલ્ટન્ટ અને અધિકારીઓની ટીમ બ્રિજ પર હાજર છે અને તપાસ કરી રહી છે। જે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે હાલના તબક્કે માત્ર 5 દિવસ માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કન્સલ્ટન્ટના માર્ગદર્શન બાદ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે કે આખરે આ બ્રિજ કેટલા દિવસ સુધી બંધ રહેશે અને તેનું સમારકામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે। આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।